દોસ્તો સલોનમાં 10 થી 5 હાજરી આપી શકે તેવા સ્ટાફની જરૂરિયાત છે આપણા સલોનમાં। જે સલોનનું કામ શીખેલા હોય અથવા તો ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તેવા લોકો આપણો કોન્ટેક્ટ કરી શકે છે। કોન્ટેક્ટ નંબર છે 9256 12 6 17। દોસ્તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગની અંદર। વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને બધા ઉઠી ગયા છે અને પોતપોતાના કોમે લાગી જશે। આપણે જે ફાઉન્ટેનની મોટર છે એ થોડી બગડી છે, અંદર ક્ષાર ભરાઈ ગયો છે, ક્ષાર જમી ગયો છે, કારણ કે આપણે બોરવેલનું પાણી છે એટલે એની અંદર ક્ષાર વધારે હોય છે એટલે જમી જાય છે મોટર। તો સાફ સફાઈ થઈ રહી છે અને મમ્મી પૂજા કરીને રિટર્ન આવી જશે ઘેર અને હવે તૈયારી કરી રહ્યા છે। ઓમનો રોટલો વઘારેલો ખાવો છે તો રોટલો મોહળવાની અને અમે સાફ સફાઈ બધી કરી દીધી છે। અને સાયા અને નરેશ બે આવશે આજે, એ દ્વારકાથી રિટર્ન ઘેર આવી જશે તો મમ્મીને ભેગો થવા આવશે। ફાઉન્ટેનની મોટર બંધ થઈ જઈ છે એટલે પક્ષીઓને બિચારાને તકલીફ પડે છે। કુંડોમાં પાણી ભર્યું હતું તોય થોડું થોડું, પણ પેલું વહેતું પાણી હોય તો સારું રહેશે એટલે મોટર બને ત્યાં સુધી ટ્રાય કરીએ ચાલુ કરવાનું, જોઈએ આવું થાય છે, થાય છે કે નહીં થતી એ। હા, કેટલો ક્ષાર જમે છે અંદર, આ બધો ક્ષાર, આ બધું સાફ કર્યું। બાલે રોટલો મળી રહી હાલ તો પેપર વાંચવા રોટલો મળી ના હોય શાંતિથી। એને હજી સાફ સફાઈ ચાલુ છે, મોટાભાગનું થઈ ગયું છે, આવું જોઈએ ચાલુ થાય છે કે નહીં થતી એ। ઓમનો નાસ્તો રેડી થઈ ગયો છે, ઓમ નાસ્તો કરી રહ્યો છે અને મમ્મી બેઠો છે બટાકાનું શાક મરવા માટે। સાયાને આવું છું તો દાળ ભાત, શાક, રોટલી અને હવે જોઈએ રસ લાવવો કે શીરો બનાવો, શું કરવું એ હજી નક્કી નહીં। ઓમનું ટિફિન રેડી કરવું છે તો પહેલાં ટિફિન બનાવી દઉં અને રસોઈ પછી બનાવશું। મોટર તૈયાર થઈ જઈએ, બોલ્ટો ખાય છે રેડી। બાલે તો બટાકો લઈ રહ્યા, પપ્પાએ સર્વિસ કરી દીધી છે, પાણી આપવા માંડી। સાફ સફાઈ કરવાની જવાબદારી તમારી। હા મમ્મીની। સારું, આ કુંડું ઉપરનું થોડું અઢું હોય થઈ ગયું, કમ્પ્લીટ ફોન કમ્પ્લીટ આવે ને? હા કમ્પ્લીટ, હવે કમ્પ્લીટ ચાલુ થઈ ગયું, પ્રેશરે કમ્પ્લીટ આપવા માંડ્યું। હું થોડું ઓછું આવતું હતું ને હવે સાયા નરેશને આવી જશે। કેવું રહ્યું દ્વારકા? મજા આવી જાય કા? કેટલા દિવસ ગયા હતા તમે? 5 દિવસ થયા। વરસાદ હતો એ બાજુ વધારે કહું છો એવું? હા, મજા આવી જાય ગાડી લઈને જવાની। બસ હવે અમે રોધવાન કરતો પહેલાં ઓમનું ટિફિન તૈયાર કર્યું અને પછી કીધું રોધે આવું। મમ્મીએ શાક મળ્યું, હજી તો આ મોટરનું કામ ચાલુ હતું, જઈને મોટર હોચ કરી, બગડી હતી, મતલબ બગડી નથી, મગ ક્ષાર ભરાઈ ગયો બધું। હવે સાફ કરવા છે કુંડો, તે કુંડો સાફ કરી દઈએ। હવે સાયન નરેશને બધા આવી જશે, શાંતિથી વાતો કરીએ અને રસોઈ બનાવવાનું કરીએ, કારણ કે હજી કશું ચાલુ નહીં કર્યું। પહેલું અમનું ટિફિન રેડી કરી દીધું, અમનું સ્કૂલમાં જવાનો ટાઈમ થઈ ગયો છે તો સાઈફાઈ દ્વારકાથી લાવ્યા ને મોરપીંછ, મસ્ત છે। આવી મોરપીંછો મળતી હતી ને દ્વારકામાં, ટ્રાફિક તો હશે ને? હા, અને અમે દ્વારકામાં તો ટ્રાફિક રજ છે। હા, હાલ ટ્રેન્ડિંગમાં છે દ્વારકા રણુજા। બીજું લાયા છે વળી? ઓહો હો હો, પેલા પાણી પીવા પછી બતાવો શાંતિથી, લ્યો। અરે જાતે જોઈ લેશું તમે એવું બતાવી શકીએ નહીં, ના જ કરાય તે। પ્રસાદમાં શું છે? ફરવા ગયો તો શોપિંગ કરવા ગયો, ફરવા જઈએ ને ત્યાંથી કોઈ વસ્તુ લવાય નહીં। અરે વાહ, માય ફેવરેટ સોન પાપડી, મસ્ત આઈટમ લાયા હો તમે।
બ્રેસલેટ ઓમ કરજો. એ તો લઈ જતી રહીશ પહેરવા. અચ્છા સરસ દોરા. આ બ્રેસલેટ મારા માટે લાવ્યો. જુઓ ભાઈ કોડીઓનું બ્રેસલેટ છે. દોરા લાવ્યો છે ઓરિજિનલ જ હોય ને કોડીઓ તો. આમ કરજો હાથે પહેરાવજો. શું લાગે હાથે? કશો વાંધો નહીં. મસ્ત લાગે છે. બરાબર છે. મમ્મીને બંગડીઓ થઈ રહેશે કદાચ તો કદાચ મોટો પડશે. પણ ચાલી રહ્યો. મમ્મીને 2 6 નો ગાળો જુઓ. 2 100 નો જુઓ. પડી રહ્યું ખાસા દાડા એટલે હશે વધારે પડી ગયો. ફાઉન્ટેન નું મેન્ટેનન્સ આજે પૂરેપૂરું થવાનું છે. જોણે નવો ચાલુ કરશે ને એવું થઈ જશે. મોટરે સાપશે એટલે ક્ષાર જો અમે તો એ મિનરલ પાણી ભરીએ આમાં તો શેવાર જો આમાં ના જો પણ રોજ મિનરલ છે ભરે. 10 રૂપિયા કેલ્બો જઈને લઈ આવવાનો. આપણા 10 લીટર રહ્યો 2-4 દાડે એક વખત 10-20 રૂપિયા તો ભરી હાલું જ ના ચાલે. પક્ષીઓને મિનરલ પાણી પીવડાવીએ છે ને. ફાઇનલી ફાઉન્ટેનની સર્વિસ થઈ જઈ છે. આ નવું ફાઉન્ટેન મસ્ત ચાલુ થઈ જશે. હવે કમ્પ્લીટ આવવા માંડ્યું છે પાણી બધું. બનાવીને તૈયારીઓ કરી દીધી છે. દાળે બની જશે. હવે તમને શીરો નહોતું ખાવો, હુકડી ખાવી છે એટલે હુકડી બનાવીને તૈયારી કરી રહી છું. લોટે બંધાઈ જશે અને બટાકાનું શાકે સરસ થઈ ગયું છે. ભાતે રેડી થઈ જશે. અને સાયાન મમ્મી બે શાંતિથી બેઠો છે, વાતો કરી રહ્યો છે, ફોટા જોઈ રહ્યો છે. જમવાનું રેડી થઈ ગયું છે અને હવે બધો બેઠો છે જમવા માટે. એસીમાં જ બેસી ગયો છું. આમ તો સ્કૂલમાં જ છે અને હું હજી ગરમ ગરમ રોટલી બનાવી રહી છું. જમવામાં બટાકાનું શાક છે, દાળ ભાત છે, હુકડી છે અને રોટલી છે અને છાશ. જઈ તો એમને એમ ઉપર જ બેસી જશે ખાવા. સમ થકું છે. હુકડી છે એ બની શીરા કરતાં વધારે મજા આવી હુકડી. ખોતા શાંતિથી હેડો અમે ગરમ ગરમ રોટલી બનાવી લઈએ. પૂરે ખાઈ અને ઘડી વાર બધો વાતો કરી અને ઊંઘ્યો. અને થોડો વરસાદ આવી ગયો છે બપોરે. વરસાદ ચાલુ થયો એટલે બધા પ્લાન્ટ મસ્ત એકદમ લીલા લીલા થઈ જાય અને ફાઉન્ટેન આપણો કમ્પ્લીટ મસ્ત ચાલુ થઈ જશે. હવે છાયા નરેશને હેડવાનું કીશું તો ચા પીવડાવી દઈએ એમને. આવજો નરેશ. આવજો સાયા. આવજો. દોવાર મોડું થાય છે કે વરસાદ આવે છે. વટા ચાલુ થઈ જશે. આને પલર સી મને લાગે વધારે ના આવત સારું. આવું અમે રિશેષ પડી 4:30 4 વાગે પડે હવા ચા જે. હા આ તો આયા કરીશ બપોરે વરસાદ થોડો થોડો તો ખાસું પડ્યું. સ્કૂલમાંથી રિટર્ન ઘેર આવી જશે અને એ આવીને પહેલાં તો સાયન નરેશને જતો રહ્યો. 4 વાગે જો. હા 4 વાગે જો તો દોવાનો ટાઈમ થઈ ગયો ને એટલે. અને આવતા બે તો બે જ્યુસ ખાવા માટે ભૂખ લાગી હતી તો દાળ ભાત અને સુખડી ટેસ્ટ કરી. જેવી બની છે? મસ્ત બની છે. લાયા ના બનાવી હોય ઘેર હુકડી તો. હુકડી હની બને ઘઉંના લોટ નહીં. કેમ છાઈ ફેને નતા એટલા ઇવન શીરો નતો ખાવ એટલે હુકડી બનાવી. અને તાર સ્કૂલમાં કેવું રહ્યું? મસ્ત બનાવી તું. અને વરસાદ આવે એટલે મજા આવતી હતી ને. મસ્ત વાયરો આવે ભણવાની મજા આવી. એકદમ ઠંડુ ઠંડુ થઈ ગયું નહીં? ઓ માં આવી જશે સ્કૂલમાં નહીં પણ આવતા વેત વદરા આવી જશે.
વરસાદના ઓમો કાઢી રહ્યો છે ગિલોલથી વદરા. આય હો ગિલોલ જોઈને જ નાઠવામાં પેલો છે બેઠો. હાય ચેવું લાગે છે, હું બુઢીઓ જોતો ખરો શું લાગે જોઈને બીક લાગે નહીં. જતા રહ્યા ગિલોલ બારીને શું મારવા દી તને. વાતાવરણે બહુ મસ્ત કરી છે, એકદમ ઠંડુ અને વરસાદના લીધે એકદમ ગ્રીનરી લાગવા લાગી છે. તો જતા રહ્યા બધા હું સંતરો એવો આવી જશે અને નાનો ઘણો બધા આવવાનું ચાલુ થઈ જશે. આ બધા જે દેખાય છે ને એવું સંતરો આવી જશે. અને જમવા તો પતી જ જોશ બસ. થોડો ઘણો અત્યારે વદરાય પાડી દીધો અને વરસાદ આવે એટલે પતી ગયું. ચોકચોક શું અમુક વરસાદના લીધે જરી પડ્યો. પેલું ડાળું વદરાય ભાગી નાખ્યું તે આખું હુકાઈ ગયું છે. હવે એના ઉપર ખાસો જંબો હતો પણ વદરાય ભાગી નાખ્યું. ઉપર કૂદ્યું તો સીધું તૂટીને ભૂઈ પડ્યું. હતો ને તાર જો જંબો ખાવાની ઈચ્છા નથી થતી. આવું પત્યો ને એટલે ઈચ્છા થાય ખાવાની. આવો મસ્ત મસ્ત પડ્યો છે નીચે. આ વરસાદનું પાણી અડ્યું ને એટલે સરસ પાક્યો. અને હવે મેઠો લાગ્યો. જાંબુ શોર્ટ્સ પીપીને થાક્યા. શું જમફળ પાકવામાં બધો વદરો ખાઈ ગયો નહીં. કાચું શાક પાકું નેચરની ડાળીમાં હતું છે ઠંતાઈ ગયેલું પણ કાચું છે તો નહીં પાકું. પાકું હોય હે ખાઈ ગયું. ના મારે નહીં ખાવું. મને જમફળ ઓછું ભાવે છે. તને ભાવે છે ને? તને ભાવે ખાતા ને એનું પણ પાકી ગયું. જો મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ છે ને એમાં. ઠંડુ કરી દઈશ મજા આવે છે. તડકો હતો જો પેલી જમફળી નશી પાકો જોવા જો જમફળી છે જોવા જઈએ છીએ. જમફળ હા ઉપર ઉપર વદરો ભાડે ને એટલે પૂરો કરી દે. જો સફરજન તો કેવું સરસ થઈ ગયું ને એમાં. કયું હા એ કોકનું ડાળું ભાગ્યું વદરાયું મલબારીનું. એ કાચું બેટા ને એને ચકડું હોય ને ના કાચું. આયરે જમફળી નતો મોટા મોટો આયરે જો. આયરે જો મોટો મોટો. આ જમફળી વળી અલગ પ્રકારનો જમફળ આવું છે. આવો 1 kg ની. આ કાચું હોક પાકું પાકું તો ખાવું લે તાણ. જો ચકલો ખાઈ જોઈએ સારી રીતે બધો. 1 kg વાળા હારો આવો ચકલો ખાઈ જોઈએ છે. વરસાદ આવે છે ને એટલે આમાં અમુક હારો યાદ હતો ને કોઈ આવડું મોટું નીકળ્યું હતું. ખાસું મોટું 1.5 કિલો નું હતું. હા એક સ્ટાર્ટિંગમાં આવે ને એટલા આવ્યા તો. સ્ટાર ફ્રૂટની તો હાલ સિઝન નહીં. હજી મોટો થાવ. સ્ટાર ફ્રૂટની તો હાલ સિઝન નહીં એટલે સ્ટાર ફ્રૂટ તો નહીં આવતો. આવું ચાલુ થશે આવવાનું. હાલસા કદાચ શિયાળામાં આવશે હું સ્ટાર ફ્રૂટનું બધું. હવે લેબુ એ મસ્ત થઈ જશે. જો વરસાદનું પાણી આવશે ને એટલે લેબુ એ ફટાફટ મોટો થઈ જશે. ફાલસાનું કદાચ ફરી કટિંગ કરશો ને તો આવશે એવું લાગે મને. તો સુધી તો નહીં આવશે. તેને ઋતુમાં આવે કૂદ કર્યો છે જો લેબડા ઉપર. હું લેબડા યુવાન માટે જ વાયા છે. જોમ્બો ભાડે તો બેટા જોમ્બો ભાડે છે. જોમ્બો મેઠો લાગે છે ખાવામાં. એટલે જો માં ચંદનનો કટિંગ કર્યો હતો ને પાછો ડાળો આવીએ જો. અને ખેતરમાં તો જેટલું 2 વરસાદ આવે એમાં તો કેટલું બધું ઉગી ગયું. છોટા પડે ને એમાં તો બધું ઉગવા માંડ્યું. ખેતરની વિઝિટ થઈ જવે તો ઘેર જશું ને. ચાલો 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 એ ગપ્પો ના ગધ બીવડાવ. હાય મારા હૃદયના ધબકારે ઊંચા થઈ જાવ. આવું ના કરાય હો યાર. અને એરો જોજો આગળ જાય છે બીવડાય. મને બીવડાય ને એરો આગળ પટ્ટીઓ મારે છે. અને રિયલી મને સિરિયસલી ખબર જ નથી. હું તો એમને હેડે જતી હતી ને મને એવી બીવડાઈ છે ને
આવું ના કરાય હું યાર બીપી લો થઈ જાય તો આવું ના કરાય હજી હૃદયના ધબકારા ફાસ્ટ થઈ જાય બોલ હું રમવું છે હાલ નહીં રમવો બસ રમબે જો બાલી ગિલોડી વેણવાનું ચાલુ કરી દીધું આપણે હેતા મોટો મારીને આવીએ એટલી કરી ચાલ એક મેચ કલર વોદરો બાળી એટલે હું મેલું ત્યાં અંદર પણ એવી વોઇસ ને દેખાતી નહીં ગિલોડીઓ ઉપર છે એ ના માટે ખુરશી લાવવી પડશે ઉપર જવું પડશે ઓટો મારી અંદરમાં આવી જશે ગિલોડીએ વેણી લીધી આટલી ગિલોડી થઈ ગઈ કાલે શાક થઈ જશે રસોઈ બનાવવાની તૈયારી કરતી હતી રસોઈમાં બધું ખાસ બનાવવા નહીં કારણ કે અત્યારે ચોમાસાની એટલી બધી ભૂખ નહીં લાગતી બેઠા બેઠા કોમ ઓછું હોય છે હાલ થોડી ખીચડી મૂકી દીધી છે અને લોટે થોડો પડ્યો છે શાકય પડ્યું છે એટલે આટલું તો ઘણું થઈ ગયું રાતના ટાઈમે અને ઓમ કહેતો તો રમવાનું તો થોડી વાર એની જોડે રમી લઈએ આવડે જ ચીપતા જેટલું ફાસ્ટમાં યુનો કાર્ડ લાવ યુનો કાર્ડ નહીં રમવો ઉનો કાર્ડ એક મેચ રમે પછી રમે પેલા મજા આવે છે યુનો કાર્ડમાં મને ઓછું ફાવે છે નો મર્સી એક મેચ કરે હા રેડે ચલો પત્તો નાખવાનો સાત સાત અરે પેલો તો નહીં 20+ વાળો છે તેમાં તો પત્તું જ નહીં 20+ વાળામાં તો પતિ આરામથી 25 પત્તો થાય તો પતી જાય આનો હારું હેડો તા ચાલુ કરો પ્લસ 10 આનામાં પહોંચે +2 તો 1 more +2 ફરીથી +2 મારા જોડે કલર ચેન્જ વાળું છે તો હું ના નાખી કલર ચેન્જ થી પત્તો મારો ઉપાડવાનો મતલબ મેં પ્લસ એટલે +2 નાખ્યો તે કલર ચેન્જ નાખ્યો પત્તો તારે ઉપાડવાનો કલર તું ચૂઝ કરી કારણ પત્તું મારે નાખવાનું પણ આ +4 રિવર્સ એટલે દો મારો અને પત્તો તારો ઉપાડવાનો 10 પત્તો ઉપાડ લે આ તો જબરું કહેવાય આવું ના ચાલે 3 4 5 દોસ્તો આજની બેટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે હેર વોશ રૂટીન વિશે અઠવાડિયામાં 2 થી 3 વાર જ હેર વોશ કરવા તેનાથી વધારે ન કરવા જ્યારે પણ હેર વોશ કરવાના હોય તેની આગલી રાત્રે અથવા તો 2-3 કલાક પહેલાં હેરની અંદર ઓઇલ મસાજ કરી દેવી અને પછી જ હેર વોશ કરવા અને જો તમે એલોવેરા અથવા તે દહીંનો હેર માસ્ક યુઝ કરતા હોય તો હેર વોશના અડધો કલાક પહેલાં હેરની અંદર એપ્લાય કરવા અને પછી હેર વોશ કરવા હેર વોશમાં શેમ્પૂ તમે જે યુઝ કરો તે માઇલ્ડ શેમ્પૂ યુઝ કરવું અને પાણીની અંદર ડાયલ્યુટ કરીને યુઝ કરવું સીધું હેરની અંદર એપ્લાય ન કરવું શેમ્પૂ જે છે એ સ્કેલ્પની અંદર એપ્લાય કરવું અને હેર વોશ કરવા અઠવાડિયામાં એકવાર કન્ડિશનરનો યુઝ કરવો કન્ડિશનર જે યુઝ કરો તે હેરની લેન્થની અંદર યુઝ કરવું તે સ્કેલ્પની અંદર એપ્લાય ન કરવું અને હેર વોશ પછી ટુવાલ જે યુઝ કરો એ એકદમ હલકું હોય તેવો યુઝ કરો અને ક્લીન યુઝ કરો જો આ રીતે તમે હેર વોશ રૂટીન કેર કરશો તો તમારું હેરફોલ પણ ઓછું થશે અને હેર હેલ્ધી પણ રહેશે દોસ્તો આપણા વિડીયોનો હવે અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળીએ હવે આપણા નવા બ્લોગમાં બાય બાય